માણસને જ્યારે ખાખી વર્દી મળે છે ત્યારે તે માણસ સર્વોપરી છે, કાયદાનો પણ ઉપર હોય તે તેવું સમજીને આ વર્દીમાં કાયદો હાથમાં લઈ લેતું હોય છે ને પછી ભોગવવાનો વારો આવતો હોય છે. એને ખબર નથી કે બાપ પણ બેઠો છે અને આ બાપ જોડે જો ફરિયાદ જશે તો તમારી હાલત કેવી થશે. આવી જ હાલત એક સુરતના ડેન્ડોઈલની વિસ્તારના પીઆઈની થઈ છે, તેની આજે વાત કરવી. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો પોલીસ ખાતામાં કેટલાય એવા પોલીસ કર્મચારીઓ છે કે જે ભ્રષ્ટાચાર આચરતા હોય, વર્દી મળતાની સાથે જ પોતે કાયદાને ખિસ્સામાં રાખીને ફરતા હોય, લોકોને દબાવતા હોય, હરામનું લેતા હોય. આવા પોલીસ કર્મચારીઓ અનેક વખત આપણે જોઈ ચૂક્યા છીએ અને આવા પોલીસ કર્મચારીઓના લીધે નિષ્ઠાવાન ઈમાનદાર પોલીસ કર્મચારીઓને આવા લોકો બદનામ કરતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાં ડેન્ડોલી વિસ્તારના પીઆઈનો સામે આવ્યો છે. રાત્રિનો સમય હોય છે. રાત્રિના સમયે આ પીઆઈ પોતાની ગાડી લઈને નીકળે છે. તે સમયે ડેન્ડોલી વિસ્તારમાં એક વકીલ પોતાની ગાડી લઈને ઊભા હોય છે. તેવામાં આ પીઆઈ ત્યાં જાય છે. આ પીઆઈ ત્યાં ગયા પછી આ વકીલને લાત મારે છે, મારે છે. આ વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થાય છે. કેદ થયા બાદ આ વકીલ દ્વારા ત્યાંના સ્થાનિક મંડળ દ્વારા પોલીસ વડાને મળવામાં આવે છે અને આ પીઆઈની રજૂઆત કરવામાં આવે છે. પીઆઈની રજૂઆત કર્યા બાદ પીઆઈ સામે કોઈ પગલાં લેવાતા નથી, એટલે આ વકીલ દ્વારા હાઈકોર્ટમાં જવામાં આવે છે. હાઈકોર્ટમાં આ વકીલ ફરિયાદ કરે છે. ફરિયાદમાં આ સીસીટીવી કેમેરાનું ફૂટેજ પણ રજૂ કરવામાં આવે છે. નામદાર હાઈકોર્ટમાં આ વિડીયો જસ્ટિસ દેસાઈ સાહેબ સમક્ષ રજૂ કરવામાં આવે છે. જસ્ટિસ દેસાઈ આ વિડીયો જુએ છે અને સરકારી વકીલને પૂછે છે કે કદાચ આ જગ્યાએ હું પણ હોઈ શકું, કોઈ પણ હોઈ શકે, એટલે આવા પીઆઈનો અમને ડર લાગે છે અને આવું કૃત્ય કર્યું છે એટલા માટે આ પીઆઈ ફરી ન કરે તે માટે આ પીઆઈ સામે દંડ કરવો પડશે આમ કહીને 3 લાખનો દંડ ફટકારે છે અને કોર્ટમાં કહે છે કે જ્યારે લાત મારવાની મગજમાં તેમને વિચાર આવે ત્યારે આ દંડ યાદ આવે, એટલા માટે આ દંડ કરવામાં આવે છે. તાબાના પોલીસ કર્મચારીઓ કાયદાનું પાલન કરતા નથી. ગમે તે વ્યક્તિને આ રીતે મારવું તે યોગ્ય નથી. મારે તેના વિરુદ્ધ આખરી સજા કરવી પડશે. આવી દલીલો થાય છે. દલીલોના અંતે આ પીઆઈ સામે રૂપિયા 3 લાખનો દંડ નામદાર ગુજરાત હાઈકોર્ટ કરે છે અને આ દંડ થતાની સાથે જ પોલીસ બેડામાં પણ જે આવા પોલીસ કર્મચારીઓ છે તેમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે. જો તમે પોલીસ કર્મચારી છો અને જો કાયદાને હાથમાં લેતા હો તો આ કિસ્સો લેજો, નહીં તો તમારી હાલત પણ આવી જ થશે. કારણ કે આવા પોલીસ કર્મચારીઓ સામે હાઈકોર્ટ છે અને હાઈકોર્ટ જ આ લોકોને સજા કરતી હોય છે. ત્યારે આ સજા થતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.